श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 39 अब श्री गुसाई जी के सेवक मथुरा दास क्षत्रिय गोपालपुर વ્રજમાં જે છે गोपालपुर जतीपुरा वालों के बीजू बे गोपालपुर છે गोपालपुर के जाको श्री गुसाई जी ने त्याग किए को कयो એટલે કે શ્રી ગુસાઈજીએ એમ કહી દીધું કે જા મેં તારો ત્યાગ કર્યો છે। तिनकी वार्ता को भाव कहते हैं। श्री हरिराय जी भाव प्रकाश में कहे छे ये सात्विक भक्त है। लीला में इनको नाम प्रेम वल्लरी है। सो प्रेम वल्लरी शुभ आननाते प्रगति है ताते इनके भाव रूप है। ये माथुरदास गोपालपुर में एक क्षत्रिय के जन्मे। सो बरस 30 के भये तब एक वैष्णव को संग पाई श्री गोकुल आई श्री गुसाई जी के सेवक भये। ता दिन ते नित्य प्रति श्री गोकुल श्री गुसाई जी के दर्शन को जाते। सो श्री सुबोधिनी जी की कथा सुनी के ता पाछे वे अपने घर को आवते। घर नजीक छे એટલે જો ગોપાલપુરમાં તો રોજનો ક્રમ છે એમનો। સેવક થયા જે વૈષ્ણવની આડીથી દૈવી હોય એટલે એક વૈષ્ણવથી દૈવી જીવ જ્યારે મળે એટલે એને અંદરથી જ ભાવ થાય અને એ વૈષ્ણવની આડીથી શ્રી ગુસાઈજીથી એ સેવક થયા છે એટલું લખ્યું છે આમાં। નામ અને નિવેદન એવું સ્પષ્ટતા નથી કરી। અને તે દિવસથી નિત્ય પ્રતિ શ્રી ગોકુલ આવે છે પોતાના ગોપાલપુરથી અને શ્રી ગુસાઈજીના દર્શન કરે છે। અને જે આપનો સમય હતો શ્રી ગુસાઈજીનો ઉત્થાપનથી અમુક સમય પહેલાં 2-3 કલાક પહેલાં આપ જે શ્રી સુબોધિનીજીની કથા કે જે પણ વિષય ભાગવતજી જેમ અમને અલીખાન પઠાનમાં આવ્યું પીરજાદીમાં એમ તો અત્યારે શ્રી સુબોધિનીજીની કથા સાંભળે છે અને પછી પોતાના ઘરે પાછો આવે છે। શ્રી ગોકુલનાથજી હવે વાર્તા પ્રસંગ 1નું દર્શન કરાવે છે। એક જ વાર્તા પ્રસંગ છે પણ એનો ભાવ એટલો બધો ઉત્તમ છે કે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટે શ્રી ગુસાઈજીના હૃદયમાં જે ભાવ હોય એ ક્યારેય બહાર ના આવે। પણ આ પ્રસંગ એવો ઊભો થયો કે શ્રી ગુસાઈજીના હૃદયમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટેનો ભાવ પ્રગટ થઈ જાય છે। सो एक समय श्री गुसाई जी अपनी बैठक में बिराजे हते। तब 5-7 वैष्णव बैठे हते। ताही समय मथुरा दास आए। आ बैठक में बिराजेला छे ते वखतनो प्रसंग छे। भले रोज जे आवे छे सुबोधिनीजी श्रवण करीने जाय छे ए समयनो प्रसंग नथी आ पण अचानक आव्या छे अने 5-7 वैष्णवो आप बैठेला छे श्री सन्मुख में। सो श्री गुसाई जी को दंडवत करी पाछे आज्ञा पाई बैठे। ता पाछे मथुरा दास श्री गुसाई जी से विनंती किए जो महाराज आपकी सृष्टि में और श्री आचार्य जी એટલે श्री महाप्रभु जी वल्लभाचार्य जी की सृष्टि में कितनो बिलगी है। હવે આ જે વાક્ય વાપર્યું એના મનમાં હશે બહુ વખતથી કે મહાપ્રભુજીના વૈષ્ણવો
એવું કહી દીધું એના મુખે એણે, કેવું ભર્યું હશે મનમાં એવું નીકળ્યું વચનમાં. પણ એ વચનની અસર શું થશે શ્રી ગુંસાઈજી ઉપર એની એને છાંટોય કલ્પના નથી. आपकी सृष्टि में और श्री आचार्य जी की सृष्टि में कितनो बिलगी है. એટલે આનો ભાવ સમજી ગયા ગુંસાઈજી કે એમ કહેવા માંગે છે કે ક્યાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના વૈષ્ણવો અને ક્યાં આપના વૈષ્ણવો, એટલે કે આપના વૈષ્ણવો એ અધિક ઉત્તમ છે મહાપ્રભુજીના વૈષ્ણવો કરતા. આવું કેમ આવ્યું મનમાં એનું વર્ણન નથી, પણ આવું આવ્યું અને બોલ્યો એની સાથે. હવે જુઓ શ્રી ગુંસાઈજીના ઉપર કેવી અસર પડી. તબ ये बात सुनी के श्री गुंसाईजी तो चुप કરી રહે. કોઈ પ્રત્યુત્તર ના આપ્યો, કોઈ એક્સપ્રેશન નહીં, ડોકું હલાવવું હા ના કશું જ નહીં. એ વખતે તો આપ મૌન રહ્યા. પાછે એક દિન वे वैष्णव સગરે પ્રભુન આગે બેઠે હતે. જો આપની આ જે ઘટના ઘટી ને એને આપે એ દિવસે તો ગળી ગયા, પણ એ ગળી ગયા પછી પણ એ વિસ્મૃત નથી થઈ શકતી. એટલે કેટલી આપને કેટલો શ્રમ પડ્યો હશે એ આનું પ્રમાણ છે. કારણ કે આ પ્રભુ છે. આપ જીવોનો દોષ ક્યારેય વિચારતા નથી. આ પહેલાં વિચારતા હતા જ્યારે ભગવાન દાસે કંઈક છોવાયેલા વાસણમાં અથવા તો દાઝેલી સામગ્રી શ્રી ગોવર્ધનનાથજીને ભોગમાં ધરી દીધેલી અને ગોવર્ધનનાથજીએ તે ભોગ આરોગ્ય નહોતો અને ફરી સિદ્ધ કરવાની આવી હતી, પણ પ્રભુને શ્રમ પડ્યો હતો એટલે શ્રી ગુંસાઈજી ખીજ્યા હતા અને એનો એ દોષ સહન ન કર્યો અને એનો ત્યાગ કર્યો હતો. અને એ ત્યાગ કર્યા પછી એ જે વૈષ્ણવ ભગવાન દાસ અચ્યુતદાસ પાસે ગોવિંદકુંડ પાસે જઈ અને રડ્યા અને અચ્યુતદાસના હૈયે બેસી આચાર્ય ચરણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જ આજ્ઞા કરી કે તમે અત્યારથી જો દોષ જોવા લાગી જશો તો આટલી બધી સૃષ્ટિને કેવી રીતે અંગીકાર કરી શકશો. તે દિવસે વચન આપ્યું હતું અને કહ્યું હતું કે આપ નથી કહેતા પણ આપના હૃદયમાં બિરાજમાન શ્રી વલ્લભ કહી રહ્યા છે. તેથી હું આજ પછી વૈષ્ણવના દોષ નહીં જોઉં. આ વચન આપેલું છે. એટલે આ પ્રસંગ જે થયો ત્યારે આપે દોષ જોયો નહીં અને આપ ગળી ગયા. પણ વચન વલ્લભ માટે ઉચ્ચાર્યા છે ને, વલ્લભની સૃષ્ટિ માટે. વલ્લભ માટે કહેવાય ને, વલ્લભની સૃષ્ટિમાં વલ્લભ તો આવી જ ગયા ને. એટલે શ્રી ગુંસાઈજીએ આ વચન શ્રવણ કર્યા પછી એને દોષ તરીકે ન જોવા એવું વચન આપેલું છે ને, એટલે ગળી ગયા. પણ પછી એ મનમાંથી હૃદયમાંથી એ નીકળ્યા નહીં. એ વચન સહન નથી થઈ શક્યા, હજમ નથી થઈ શક્યા. પ્રભુ બધું હજમ કરી લે પણ આ હજમ નથી થતું. વલ્લભનું અવહેલના, વલ્લભના વૈષ્ણવની અવહેલના આ બરદાસ્ત નથી કરી શક્યા. એટલે એવું થયું કે એ પાછે એક દિન વેઈ વૈષ્ણવ, એ જ બધા સગરે પ્રભુના આગે બેઠે હતે. તબ યા मथुरा दास को श्री गुंसाई जी बुलाई के कहे, वैष्णव मैं तेरो त्याग कियो. આ એટલું ભારે વાક્ય છે પુષ્ટિ માર્ગના એ વખતના વૈષ્ણવો માટે કહું છું. અત્યારે તો તમે સમાનતા કરતા જ નહીં ભૂલથી. એ વખતના સમયમાં આ વાક્ય એટલું ભારે એટલા માટે કે તે વખતે જ્યારે વૈષ્ણવ થતા એ પણ શ્રી ગુંસાઈજીથી નજીક જો હોય બધા, તો એ લોકો તો વૈષ્ણવ થયા પછી અન્ય સંબંધોને ગણતા નહીં. એટલે કે લૌકિક વૈદિક છોડી દેતા. હવે એમનું જે પણ છે કંઈ એ વૈષ્ણવો જ છે. એટલે એમનું જે દિનચર્યા છે એમાં ક્યાં ઠાકોરજીની જો સેવા હોય તો એ સેવા, પણ એ સેવા સિવાયનો જે સમય હોય એમાં તો વૈષ્ણવો સાથે જ એમનું મળવાનું થાય. ઘરમાં લૌકિકમાં ક્યાંય નહીં. અને સેવા નથી તો સત્સંગ માટે રાત્રિએ જ્યાં સત્સંગનો નિયમ હોય ત્યાં જઈને બેસે અને એ પછી બપોરે પણ ક્યાંય મળવું હોય તો વૈષ્ણવને જ જઈને મળે અને સત્સંગ કર્યા કરે. આ એક સમય એવો હતો કે જ્યારે લૌકિકના સંબંધો છૂટી જતા. એવા સમયમાં શ્રી ગુંસાઈજીએ આજ્ઞા કરી લીધી કે મેં તારો ત્યાગ કર્યો. એટલે આ જે ત્યાગની આજ્ઞા છે એની અસર શું થઈ હશે એ તો તમે કલ્પના પણ ના કરી શકીએ આપણે
कि हवे एने जीवन में, कारण के गुसाईजी एम कीधुं कि मैं तारो त्याग कर्यो एटले बीजा कोई पण वैष्णवो गोकुलना, महावनना, जतिपुराना हवे आ वात तरत वायु वेगे फैलाई जाय छे, पछी एनी साथे कोई वात करवाना नथी, हवे एकलो पड़ी जवानो। हवे ए पछीनुं जीवन केवुं थई जाय एनी थोड़ीक आपणे मनन करीए तो ज समजाशे कि आनी पर शुं वीती हशे। पण आवुं केम कर्युं छे ए छेल्ले समजाशे। प्रभुए दोष जोईने नथी कर्युं, पण प्रभुए एने जे अनुभव करावવો છે एणे एम कह्युं ने के महाप्रभुजी वल्लभाचार्यजीना वैष्णवनी सृष्टि करता आपनी सृष्टि तो चढ़ियाती, एटले हवे एनो जवाब आपवानो छे, प्रेक्टिकल अनुभवथी आपवानो छे। आ बधी लीला एटले ज, बाकी आपने प्रभुने वળી बीजुं कशुं नथी। मैं तेरो त्याग कियो, एक वाक्य खाली। कयुं वाक्य हतुं पहेला ए वैष्णवनुं कि आपकी सृष्टि में और श्री आचार्य जी की सृष्टि में कितनो बिलगी है। अमुक दिवस पछी आपे ए ज वैष्णवने कह्युं कि जो वैष्णव मैं तेरो त्याग कियो, बस आटलुं एक ज वाक्य। सो श्री गोसाई जी के वचन सगरे वैष्णव ने सुने, पाछे सगरे वैष्णव अपने अपने घर आए। ता पाछे वह मथुरा दास हो लज्जित होई के अपने घर आए। सो ता दिन ते को वैष्णव मथुरा दास को श्री कृष्ण स्मरण न करे, को वासो बोले वो नाही। ताव पर जो को के घर वह जाई, तो वैष्णव ये वचन वासो कहे, जो भाई तू हमारे घर क्यों आवत है, तेरो तो श्री गोसाई जी ने त्याग कियो है, तासो तू हमारे घर मती आवे। या प्रकार सगरे वैष्णव वासो कहे। सो मथुरा दास को जलपान करे 3 दिन भये। हवे मथुरा दास लख्युं छे श्री हरिरायजीए के सात्विक भक्त छे, पण आवी भूल थई छे। हवे एने जे ताप शरू थयो, केम के वैष्णव छे एटले कि लौकिकमां तो पछी पाछो जई ना शके। एक वखत जेम कोई बीजी रीते आपणे दाखलो लेवो होय के जो कोई संसार छोड़ी अने कोई वैरागी थई जाय, पण वैरागी थया पछी जे तो ए गुरु एनो त्याग करी दे, तो ए वैरागी की पाछो संसारी ना थई जाय, पण एनी स्थिति केवी थई जाय के ना ए घरनो ना घाटनो। हवे 3 દિવસ થઈ ગયા અને તો એમ કે હમણાં શ્રી ગુસાઈજી જાણશે એટલે કૃપા કરશે પાછી। એવા નથી, ગુસાઈજી તો કેવા છે, બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ की जय, परम दयाल કીધા છે એવી ખબર છે પાછી એને। એટલે 3 દિવસ સુધી રાહ જોઈ। 3 દિવસ એણે જળ પણ ના લીધું, ટેકીલા હોય હો, વૈષ્ણવો ટેકીલા હોય। तब चौथे दिन मथुरा दास ने अपने मन में यह निर्धार कियो। हवे तो आ टेकीला वैष्णवों में जो केवो निश्चय करी लीधो एणे, अब या देह को त्याग करनो। એટલે વૈષ્ણવ ઉત્તમ છે, પ્રશ્ન એનો ઉત્તમ નથી। એટલે પ્રશ્ન ઉત્તમ ના હોય, પણ જો વૈષ્ણવ ઉત્તમ હોય તો ઊની આંચ ના આવવા દે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી। ભલે ને ગુસાઈજીનો સેવક છે, ભલે ને પોતાના સૃષ્ટિ માટે કંઈક કીધું છે, પણ વૈષ્ણવ ઉત્તમ છે, ટેકીલો છે, એને અસર થઈ છે એની। હવે એણે નક્કી કરી લીધું, 3 દિવસ થયા જલપાન કર્યા વગર, એટલે અનાજ તો પ્રસાદ તો લીધો જ નથી। હવે એને જોઈએ છે, દેહ છોડી દેવાની ઈચ્છા થઈ ગઈ છે એને। सो चौथे दिन गाम बाहिर को चले, आत्महत्या करवानो संकल्प करी पोतानुं जतिपुरामां जे गाम छे एनी बहार केम कोई जुए नहीं एवी रीते चाल्या। तो मार्ग में एक डोकरी को घर मिल्यो। हवे घरथी पोताना गामथी बहार जई रह्या छे त्यारे रस्तामां एक डोकरीनुं घर आव्युं। सो वह डोकरी श्री महाप्रभुजी वल्लभाचार्य जी की सेवकीनी हती। केम के श्री गुसाईजी तो बहु पाछली उमरे आप प्रागट्य छे आपनुं, अने आप तो ज्यारे नाना हता त्यारे ज श्री वल्लभाचार्यजीए आसुर व्यामोह लीला करी लीधेली छे। अने पछी श्री गुसाईजीए ए वखते जो के सेवक शरू कर्या हता महाप्रभुजीनी आज्ञाथी ज आपणे सर्वप्रथम नागजी भट्टने सेवक कर्या हता, पण उंमरमां बहु फरक हतो एटले महाप्रभुजीना सेवको तो अत्यारे घरડા थई गया होय, एटले आ घरडी हती। तब मथुरा दास ने अपने मन में विचार्यो, जो यह श्री वल्लभाचार्य जी महाप्रभु की सेवक है, मतलब महाप्रभु जी की सेवक है, तासो तो या समय श्री कृष्ण स्मरण करत जाई। हवे
એને એક આશાનું કિરણ બંધાયું કે શ્રી ગુંસાઈજીના આજ્ઞાથી શ્રી ગુંસાઈજીના વૈષ્ણવોએ તો મારો ત્યાગ શ્રી ગુંસાઈજીએ કર્યો છે, એટલે મને તો એ લોકો ભગવત સ્મરણ એટલે કે જય શ્રી કૃષ્ણ પણ કરતા નથી. પણ હવે આ તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની સેવિકા છે, તો આ તો મને ભગવત સ્મરણ કરશે. એટલે જેમ 3 દિવસથી જળ નથી લીધું એની ચિંતા નથી, પણ ભગવત સ્મરણ જો આ કરશે તો મને કેટલું સારું લાગશે કે ચલો ગુંસાઈજીની સૃષ્ટિએ તો મને ભગવત સ્મરણ ન કર્યું, પણ કમસે કમ આ તો અજાણ જ છે ને, આને ક્યાં ખબર છે કશી. કેમ કે ગુંસાઈજીના સેવકો હોય એ ગુંસાઈજીના બીજા અન્ય સેવકો સાથે હળે મળે, કે મહાપ્રભુજીના સેવકો પાસે ના જાય, કેમ કે ખાસી ડિફરન્સ હતી એ સૃષ્ટિની ઉંમર અને શ્રી ગુંસાઈજીની વૈષ્ણવોની ઉંમર. બધા બહુ જ આધેડ વયના ઉંમર લાયક હતા, કેમ કે વલ્લભને પધારે તો ઘણો સમય થઈ ગયેલો. सो मथुरादास तो वहाँ डोकरी के घर आए. ता समय वह डोकरी अपने श्री ठाकुर जी को राजभोग धरी बाहिर बैठी હતી. પ્રભુ ભોગ આરોગી રહ્યા છે એટલે બહાર बैठी છે. सो वह वैष्णव जाई श्री कृष्ण स्मरण कियो. तब वह बाई बहुत प्रसन्न हुई के मथुरादास को भक्ति भाव सो बैठारी के विनंती करी, जो हों तो अब वृद्ध भई हूं, ताते नित्य मोसो श्री गुंसाई जी के दर्शन को जायो जात नाही. पर प्रभु बड़े दयाल है, जो आजो कृपा करी के बिना बुलाए मेरे घर अपने वैष्णव को या समय पठायो है. કેટલો સુંદર ભાવ જુઓ. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની સેવિકા છે એટલે એને બહુ વર્ષો પહેલાં બ્રહ્મસંબંધ થયો છે. અત્યારે તો એ ગરડી થઈ ગઈ છે, શરીરમાં એટલી બધી શક્તિ નથી, એને સેવા કરી શકે છે પણ એટલી શક્તિ નથી કે એ અત્યારે આ જે ગામ છે આનું ગોપાલપુર, જ્યાંથી એ બહાર નીકળતા આ દર્શન થયા એને, એટલે ગોપાલપુરથી છેક ચાલીને ગોકુલ જવામાં, શ્રી ગુંસાઈજીની સન્મુખ થવામાં એમને નડે છે, સ્વાસ્થ્ય અનુકૂળ નથી એવું કીધું. એટલે वृद्ध भई हूँ, ताते नित्य मोसो श्री गुंसाई जी के दर्शन को तो जायो जात नहीं. गुंसाईजी માટે કેટલો પ્રેમ છે એ તો બરાબર, પણ અમને ગુંસાઈજી માટેનો ભાવ કયો છે એ સમજવાનો છે. આજે આ વૈષ્ણવ છે મહાપ્રભુજીથી ઉંમર છે, પણ ગુંસાઈજીને માટે કયા દ્રષ્ટિથી જુએ છે એ આજે પ્રસંગ આવશે આગળ એટલે સમજાશે. पर प्रभु बड़े दयाल है, जो आजो कृपा करी के बिना बुलाए मेरे घर अपने वैष्णव को या समय पठायो है. આ પ્રભુએ જ લીલા કરી છે કે તને અહીંયા મોકલ્યો આ સમયે, એટલે કે રાજભોગ અત્યારે આવ્યો છે. તાસો પ્રભુની કી કૃપા કો પાર નહીં, આ શબ્દો નીકળ્યા. અત્યાર સુધી જે બોલ્યા હતા પેલું વાક્ય, હવે વાક્ય કેવું હતું હવે સમજાય છે એમને. આ બધી લીલા એટલે જ છે શ્રી ગુંસાઈજીને. ભાવ પ્રકાશ या में यह जतायो, जो अब प्रभु प्रसन्न हुई, जब प्रभु प्रसन्न हुई तब ही वैष्णव अचानक अपने घर आवे. सो सूरदास जी ने गायो है, प्रभु जन पर प्रसन्न जब हुई तब वैष्णव जन दर्शन पावे, पाप रहे न कोई, हरि लीला उर आवे, ताके सकल वासना नासे. सूरदास निश्चय विचार करी हरि स्वरूप जब भासे. या प्रकार वैष्णव के स्वरूप को ज्ञान या डोकरी को હતો. ता पाछे वा बाई ने मथुरा दास सो कही, जो उठो स्नान करो. तब तो मथुरा दास को रुदन आई गयो. હવે તો આ મહાપ્રભુજીની સેવિકા છે એટલે એણે તો આજ્ઞા જ કરી દીધી સીધી ગુંસાઈજીના સેવકને જોઈને. આ તો ગુંસાઈજી માટે બી જે શબ્દો વાપરશે ને હમણે એ પણ ગજબ હશે. ગુંસાઈજીને માટે કઈ દ્રષ્ટિ છે મહાપ્રભુજીના સેવકોની એ આજે આવશે પ્રગટમાં. પણ અત્યારે આની સ્થિતિ કેવી થઈ ગઈ, કેમ કે એ બોલીને આવ્યો તો હમણાં 4 દિવસ પહેલાં કે ક્યાં મહાપ્રભુજીની સૃષ્ટિ અને ક્યાં આપની સૃષ્ટિ, આ તો અલગ અલગ છે. એ કરતાં તમારી સૃષ્ટિ તો ઉત્તમ છે. આવું ભાવથી બોલ્યો તો એટલે હવે રડવું આવ્યું એને, કેમ કે આ તો જો કેવી સૃષ્ટિ છે. આવું જે ભાવ કર્યો વલ્લભની આ ડોકરીએ, એનાથી આને તો રડવું આવી ગયું. તબ વા બાઈને યાસો કહી, તુમ દિલગીર ક્યો હો? તું કેમ રડે છે? તુમ દિલગીર ક્યો હોત હો?
શું કારણ તો બસો કહો. એ પણ જાણી ગઈ કે આની અંદર કંઈક હૃદયમાં ડૂબો ભરાયેલો છે, નહીંતર આવું રડે નહીં, કોઈ વૈષ્ણવ થોડું રડે. આવી રીતે કે પ્રસાદ લેવાનો સમય થયો, ચલો સ્નાન કરી લો, તો એ રડવા બેઠો. तब मथुरा दास ने अपने सब समाचार व 2200 कहे, जो मोको श्री गुसाई जी और सब वैष्णवों ने त्याग કર્યો है. જો હવે આ જે ડોકરી છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની સેવિકા છે, હવે એના હૃદયનો જે ભાવ છે પ્રગટ થશે શ્રી ગુસાઈજી પ્રત્યેનો. तासो हो अपनी देह को त्याग करनो चाहतो हूँ, करियो चाहतो हूँ. सो आज मोको चौथो दिन है जल पान नाही लीनो. એટલે કે તમે એમ પણ કહી દીધું જોડે જોડે કે અમે આ 4 દિવસ થયા અમે જળ પણ નથી લીધું, હવે તો હું મૃત્યુ માટે જઈ રહ્યો છું. એટલે તમારી વાત છે કે પ્રસાદ લો એમ તમે કહો છો, પણ હું કેવી રીતે લઈ શકું? મારે તો શ્રી ગુસાઈજીનો સેવક છું, એ મને ત્યાગ કરી બેઠા છે અને વૈષ્ણવો ત્યાગ કરી બેઠા છે, હવે મારા જીવવાનું કોઈ કારણ જ નથી, એમ કહેવા માગે છે. તબ બાઈને વા વૈષ્ણવ સો કહ્યો જો બોલો, તુમ લરી કાન કે કહે કો બુરો માનત હો. શું કે છે આ? લરિકાર એટલે કોણ ખબર છે? આ ડોકરીએ એમ કહ્યું કે તુમ લરિકાન કે કહે કો બુરો માનત હો. લરિકાર એટલે કોણ? શ્રી ગુસાઈજી. આ છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવકોનો શ્રી ગુસાઈજી માટે ભાવ. જેવા મહાપ્રભુજીના એક પુત્ર છે, એવી રીતે એમના સેવકો માટે પણ આ બાળક જ છે. વાહ! ये तो श्री गुसाई जी बालक है, इनकी बात को बावरो होई सो बुरो माने. સ્વભાવ પણ કહી દીધો કે આ તો એ બાળક છે અને એમની વાતથી જો કોઈ ઘેલો હોય કોઈ જેને, તે જ આમની વાતને ખોટું લગાડે. તાતે ઉઠો, સ્નાન કરી, દર્શન કરી, મંદિર સો પહોંચી, आप पूर्ण दोनों श्री गुसाई जी के दर्शन को चलेंगे. तब मथुरा दास ने वहां स्नान કર્યો, पाछे भोगसराय 2 जन श्री ठाकुर जी सो पहुंची के श्री गुसाई जी के दर्शन को आए. तब या वैष्णव ने श्री गुसाई जी को दंडवत करी. तब श्री गुसाई जी वा वैष्णव को पूछे, जो वैष्णव तुम 4 दिन लो दिसे नहीं, सो कहूं गए हते कहा. બોલો, આ લીલામાં યાદ રાખજો વૈષ્ણવો, નહીં તો તમને પણ એમ થશે કે આ શ્રી ગુસાઈજીથીને જૂઠું પણ બોલે છે. એવું ન થવું જોઈએ, એટલે અગાઉથી જ ચેતવી દઉં છું કે શ્રી ગુસાઈજીનું આ નામ તો યાદ જ રાખવું જોઈએ કાયમ માટે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત. કોઈ દિવસ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રની પાસે કોઈ એવી અપેક્ષા રાખે કે આ તો ખોટું બોલે નહીં, તો તરત જ એ પ્રસંગ યાદ કરવાનો કે જ્યારે આપે વ્રજ છોડી અને અક્રૂરના રથમાં બેઠા પછી ગોપીઓએ જે રથ પાસે સૂઈ ગઈ અને તે વખતે વચન આપ્યું કે કાલે ધનુષ્ય યાગ પૂરું થાય એટલે હું આવું છું, અને પછી આ આવ્યા નથી, પણ વચન આપવાનો જે ભાવ છે એ પકડવાનો, નથી આવ્યા એ નહીં પકડવાનો. શા માટે એમણે આવું ખોટું કીધું? તો કે છે કે ગોપીઓના પ્રાણ એક આશાએ ટકી રહે. એ ગોપીઓને એટલો પ્રેમ કરે છે કે ગોપીઓ દેહ છોડી દે એ મંજૂર નથી, એ ભાવ છે. એટલે ખોટું તો બોલશે જ. પૂર્ણ પુરુષોત્તમ ખોટું નહીં બોલે તો શું રામચંદ્રજી ખોટું બોલશે? બીજા કોઈ અવતારોમાં આવું સામર્થ્ય નથી. જ્યારે બહુ જ એ હતો પોતાના સતનો અહંકાર યુધિષ્ઠિર મહારાજજીને, ત્યારે કહ્યું કે અત્યારે આ યુદ્ધમાં સામે જે છે છલથી ભરેલા લોકો છે, જેવા સાથે તેવા થવું પડશે, મારું કહ્યું માનો અને કહી દો કે અશ્વત્થામા મરાયો. તે વખતે આ કહે છે હું જીવનમાં ખોટું બોલ્યો નથી. ઠાકોરજી કહે છે મને બધી ખબર છે, તમે સત્યવાદી છો, હરિશ્ચંદ્ર છો તમે, માનો ને, પણ અત્યારે હું કહું એમ કરો, કહી દો કે અશ્વત્થામા મરાયો. છતાંય કહે છે ના, પણ અશ્વત્થામા મરાયો ના હોય તો હું કેવી રીતે કહું? પ્રભુએ પછી એ વખતે અશ્વત્થામા નામનો એક હસ્તી હાથી હતો, એનો ઉદ્ધાર કર્યો. ઉદ્ધાર શબ્દ વાપરું છું, પ્રભુજી તો ઉદ્ધાર જ થાય. એટલે એને માર્યો રણમાં હાથીને, એને કહ્યું કે જો આ અશ્વત્થામા નામનો હાથી છે એને મેં માર્યો છે, હવે તો કહી દો કે અશ્વત્થામા મરાયો. પણ હવે આ તો યુધિષ્ઠિર મહારાજ છે, એમનું
તો નામ જ બીજું ધર્મરાજ છે, એ ધર્મનો ત્યાગ કેવી રીતે કરી શકે? અને એમની આ સત્યતાને કારણે તો એમનો જે રથ છે એ જમીનથી 2 ફૂટ ઉપર રહેતો હતો. જેમાં મેગ્નેટ ટ્રેન બની રહી છે ને, શું આવી આ ફાસ્ટ ટ્રેન તૈયાર થઈ રહી છે ને, આવી કઈ નામ છે ભૂલી ગયો છું, બુલેટ ટ્રેન, એ જેનો પાટાથી સ્પર્શ ના થાય એવી રીતે જાડે. આમ યુધિષ્ઠિરજીનો રથ ધર્મરાજા હતા, સત્યવાદી હતા, એટલે એમનો રથ જમીનથી ઉપર રહેતો હતો. પણ હવે આ તો યુદ્ધના મેદાનમાં જાણે છે કે અત્યારે તો જરૂરી છે, અમારા જે છે ઠાકોરજી છે, કૃષ્ણ છે, એટલે કે કરવું પડે. એટલે હવે હાથી મરાયો તો કહી દઉં, તો કહી દીધું અશ્વત્થામા મરાયો, સંભળાય એવી રીતે કહેવાનું હતું એના પિતાને. એટલે સંભળાય એવી રીતે કીધું અશ્વત્થામા મરાયો. પછી સત્યવાદી તો પાછા છે જ, એટલે કહી દીધું કે નરોવા કુંજરોવા. હવે જ્યારે ઠાકોરજીને ખબર હતી કે આ નરોવા કુંજરોવા એ બોલવાના જ છે, કારણ કે આ સત્યવાદી જ છે, એટલે ઠાકોરજીએ તો અત્યારે સમય પ્રમાણે જે પ્રાગટ્ય થયું છે આપનું, એવા સમયે થયું છે કે જેવા સાથે તેવા ન થાય તો જીવન જીવી જ ના શકાય. એટલે જ આ આપનો આ ગીતા અને યુદ્ધ અને આ સંવાદો એ આપણને પણ પ્રેરણા પૂરી પાડે છે કે તમે જે માનશો કે તમે સીધા રહેશો સતયુગ દ્વાપર ત્રેતા જેવા, તો એ અત્યારે નહીં ચાલે. એટલે જ્યારે એમણે એમ કીધું કે નરોવા કુંજરોવા, ખબર જ હતી કે આ બોલશે, આ નહીં છોડે. એ જ વખતે આપ એવો શંખ વગાડ્યો કે જે એમના જે પિતા હતા અશ્વત્થામાજીના, એમને આ દ્રોણાચાર્યજી, એમને આ સંભળાયું નહીં કે નરોવા કુંજરોવા, એ સાંભળવા જ ના દીધું. અને આ રીતે એમનો જે અંદરનો જે મોરલ હતું પોતાના પુત્ર માટે જે જીવવાની જીજીવિષા, એ હવે પુત્ર મરી ગયો પછી હું જીવીને શું કરું, એટલે હથિયાર મૂકી દીધા. અને પછી અર્જુનને કીધું કે હવે તું બાણ માર ભાઈ, એમને ચિંતા ના કરીશ, બધું હું સંભાળી લઈશ, ઉદ્ધાર થશે તારા ગુરુજીનો પણ. આવું છે, આ પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે કે જે પ્રશ્ન કર્યો ને એ ગજબ કર્યો. જેવા આયા એની સાથે જ પૂછ્યું કે શ્રી ગુસાઈજી શ્રી મુક્ષો કહે, જો હમ તો યાસો કછું કયો નહીં. હા, એટલે હજી આગળ વૈષ્ણવ કો પૂછે. પહેલા તો વૈષ્ણવને પૂછ્યું, વૈષ્ણવ તુમ 4 દિન લો દિશે નહીં, સો કહું ગયે હતે કહા. બોલો, હવે આપણે તો ત્યાગ કર્યો એવું કહ્યું, પછી વૈષ્ણવે શ્રવણ કર્યું, પછી બધાએ ત્યાગ કર્યો, પછી 4 દિવસ જળ ના લીધું. આપણે ઈશ્વર છે, બધું જાણે છે, પણ ભાવ શું છે એ જોવાનું. શા માટે જૂઠું બોલ્યા છે એ પછી આવશે. તબ યા બાઈને શ્રી ગુસાઈજી કે આગે વૈષ્ણવ કે સબ સમાચાર કહે. તબ શ્રી ગુસાઈજી શ્રી મુક્ષો કહે, જો હમ તો યાસો કછું કયો નહીં. ઓહો, બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી. આમાં પણ પરમ દયાલ, આપની દયા જ છુપાયેલી છે. ગુસાઈજી શ્રી મુક્ષો કહે, જો હમ તો યાસો કછું કહ્યો નહીં. હવે જીવની તાકાત છે એવું કહી શકે કે ના ના હો, મને તો શ્રી ગુસાઈજીએ કીધું તું એમ, એવું કહી શકે? યા કો ત્યાગ હ્યુ ના હોય નહીં કર્યો, ત્યાગ પણ નથી કર્યો. તબ શ્રી પ્રભુને કે બચન સુની કે यह वैष्णव बाबा बाई की बात सत्य मानी કે. હવે જુઓ, હવે આમને તો બીજું શું જોઈએ, જેમને 4 દિવસથી તાપ થયો છે, ભગવત સ્મરણ નથી થતું, અને શ્રી ગુસાઈજીએ ત્યાગ કર્યો છે, આ 2 દુઃખ હતું ને, એ દુઃખ તો એમનું પૂરું થઈ ગયું, કારણ કે હવે તો સ્વીકારી લીધા, એટલે અંદરથી તો એમને જે જોઈતું તે મળી ગયું. પણ હવે પ્રભુએ જે લીલા કરીને આ ગુસાઈજી પાસે આવું જે વર્તન કરાયું ને, એ કેમ કરાયું, શા માટે કર્યું શ્રી ગુસાઈજીએ? કે જે વચન મહાપ્રભુજીની ડોકરીએ ઉચ્ચાર્યા હતા કે એ તો છોકરો છે, લડકા એવો છે હિન્દીમાં શબ્દ, એનો ગુજરાતીમાં કહેવાય એ તો છોકરો છે, તમે એની વાત સાચી માની લીધી, તો હવે છોકરા જેવા બની ગયા ગુસાઈજી, કારણ કે વલ્લભીય વૈષ્ણવના વચન છે ને, એટલે. તો હવે અહીંયા લખ્યું છે શ્રી ગોકુલનાથજીએ કે તબ શ્રી પ્રભુ કે વચન સુની કે यह वैष्णव वा बाई की बात सत्य मानी के पुलकित होई श्री गुसाई जी को दंडवत કર્યો. તબ શ્રી ગુસાઈજી ઉન સગરે વૈષ્ણવંશો કહે. હવે જો એમનો ભાવ પ્રગટ થયો અસલ. અત્યારે તો આવું વર્તન કર્યું કે બાળક જેવું, એ તો પેલી ડોકરીના વચન સત્ય કરવા માટે કર્યું, પણ હવે શા માટે ત્યાગ કર્યો એવું બોલ્યા હતા, એ હવે કારણ આવ્યું. तब श्री गुसाई जी उन सगरे वैष्णवंशो कहे, जो देखो वैष्णव श्री आचार्य जी महाप्रभु की सृष्टि ऐसी है. बोलो श्री वल्लभाधीश की जय. वल्लभीय वैष्णवों की जय.
વારી જાઉં ઇન વલ્લભીય જન પર. આ જે પદ છે જે શ્રી હરિરાયજીએ ગાયું છે એ મહાપ્રભુજીના વલ્લભ કુલના બાળકો માટે વારી જાઉં એવું સમજે છે. આજે પણ ઘણી જગ્યાએ આવી ગેરસમજ છે. આ બિલકુલ વલ્લભીય જન પર વારી જાઉં એ શબ્દ છે એ આવા વૈષ્ણવો પર વારી જાઉં એવું શ્રી હરિરાયજીનું એ પદ છે. એટલે હવે આ જે સૃષ્ટિ મહાપ્રભુજીની જે કહીને કે એના કરતાં આપની ઉત્તમ, એટલે શ્રી ગુસાઈજીએ આ લીલા કરી છે અને જૂઠું બોલીને પણ છેવટે એને એવો અનુભવ કરાવ્યો કે જેથી એને હવે મનમાંથી સંદેશ જાય. એટલે જે વાત છે કે આપના જે પિતા માટે જે ભાવ છે આપનો એ આજે પણ જળવાવો જોઈએ, વલ્લભ કુલમાં પણ જળવાવો જોઈએ. વલ્લભ કુલ બાળક આપના પિતા માટે જ્યારે એવો ભાવ રાખે કે જેમાં પોતે મહાન અને પિતા તો વર્ષોથી જ્યાંના છે ત્યાંના ત્યાં જ છે. અમે તો જોઈએ છે વર્ષોથી અમારા પિતાજી તો જ્યાં હતા ને ત્યાંના ત્યાં જ છે. એ પણ આપના પ્રાગટ્ય ઉત્સવ દિવસે આ વચન નીકળે મુખમાંથી. કેટલી બહાદુરી, કેટલી હિંમત કહેવાય, કેટલું સામર્થ્ય કહેવાય કે જેમનાથી પ્રાગટ્ય થયું એમના જ પ્રાગટ્યના દિવસે આ વચન મુખમાંથી નીકળે કે અમે તો વર્ષોથી જોઈએ છે આપ જ્યાં હતા ત્યાંના ત્યાં જ છે. અરે રે રે રે, કાળજું કંપી જાય. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી માટે શ્રી ગુસાઈજીનો આ ભાવ એ એમના સુધી પહોંચે. આટલી જ પ્રાર્થના. ને ઘરમાં જે બાળકો છે નાના એ પોતાના કાકાશ્રીઓ માટે એમનું માન જાળવે, એમને ચરણ સ્પર્શ ન કરે તો કંઈ નહીં પણ અવહેલના ના થઈ જાય વચનથી કે વર્તનથી. એ પણ આપ સૌના ચરણોમાં વિનંતી સાથે હવે ભાવપ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે કે સો કહા श्री महाप्रभु जी वल्लभाचार्य जी की सृष्टि में सुदृढ़ प्रीति है, सो जानत है जो या मार्ग में त्याग सर्वथा न होई. કેમ કે હવે આમાં પ્રસંગ જેવો આવેલો છે. મહાપ્રભુજીએ લીલા કરી અને પેલા જે હતા જેમને જલેબી આપે આરોગી હતી એટલે એ પ્રસંગમાં ત્યાગ તો છે જ નહીં, પણ લીલા કરેલી કે કોઈ ત્યાગ નહીં કરી શકે. વૈષ્ણવનો એકવાર અંગીકાર થયા પછી ત્યાગ શબ્દ એ પોસિબલ નથી ને કોઈ કરે તો એ ગણાશે નહીં. એટલે અહીંયા કહ્યું હરિરાયજીએ કે ये मार्ग में त्याग सर्वथा न होई, ताते वैष्णव को मरत ते जीवायो. सो जैसे अच्युत दास ने भगवान दास भीतरिया पे अनुग्रह कियो, जे मैं प्रसंग कहो ते तब मेरे હવે શ્રી ગોકુલનાથજી છેલ્લી વાત દર્શન કરાવે છે. तब वे सगरे वैष्णव अपने मन में प्रभु के वचन सुनी के चुप करी रहे. पाछे वह बाई वा वैष्णवन को दंडवत करवाई, आपू दंडवत करी, तब उनको कृपा करी के श्री गुसाई जी दो बिरा दिए. पाछे वह वैष्णव को वह बाई अपने घर लिवाई लाई. सो आशी बांधती सो वा को महाप्रसाद लिवाई के प्रसन्न करी वा के घर पठायो. એટલે એનો જે તાપ હતો કે હું નહીં લઉં જળ કેમ કે આવું જ છે મારી સાથે, એનો પહેલાં તાપ મટાડ્યો. પોતે પણ એ પ્રસાદ ના લીધો, એને પણ લેવડાવવા માટે પહેલાં ગુસાઈજી પાસે લઈને આવી અને પછી હવે એને ઘરે લઈ અને ગઈ અને મહાપ્રસાદ લેવડાવ્યો. પછી એને જ લેવડાવ્યો પહેલાં, કેમ કે આ 4 દિવસથી જળ લીધા વગર બેઠો છે. એને પ્રસન્ન કર્યો અને પછી એના ઘરે મોકલ્યો. जब वह बाई श्री गुसाई जी के पास से उठी के अपने घर गई, तब श्री गुसाई जी व बाई के सब समाचार उन वैष्णवन के आगे आप श्री मुक्ते कही बहुत सराहना करे. तब सगरे वैष्णव सुनी के चुप करी रहे. वह बाई श्री आचार्य जी की ऐसी सेवकीनी हती, सो मथुरादास को वाकी संगति ते श्री गुसाई जी के स्वरूप को ज्ञान भयो. सो मथुरादास श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवदीय भय, ताते इनकी वार्ता कहाँ ताई कही है. आवती काले आप श्री गुसाई जी को सेवक एक वैष्णव को लरिका दक्षिण भारत को ताको वार्ता को भाव काल आवशे. आ पण बहु सुंदर प्रसंग है. आ तो गुसाई जी दक्षिण भारतना पधार्या हशे અને વચનામૃત કરતા હશે અને એમાં વ્રજમાં આજે પણ લીલા થઈ રહી છે, ગૌચારણ અને બધી જ. એ આપના મુખના વચન એક વૈષ્ણવનો નાનો છોકરો સાંભળી જશે અને ઘરનાને કીધા વગર છાનો માનો દક્ષિણ ભારતથી વ્રજમાં આવી જશે અને જે વચન બોલ્યા છે શ્રી ગુસાઈ જેવા દર્શન નહીં થાય ત્યારે જે તાપ થશે અને પછી જે લીલા થશે તે આવતીકાલે આવશે. હજી મને ગઈકાલના શિક્ષાપત્રના વિવેચનમાં
કંઈક ઓછું વર્ણન થયું હશે એવું લાગે છે, એટલે કહી દઉં. ગઈકાલનો જે પત્ર હતો 18મો, એમાં 8મો શ્લોક હતો. એમાં આપે કહ્યું હતું શ્રી હરિરાયજીએ કે સ્વપ્રવેશાર્થ એટલે ઠાકોરજીએ જ્યારે હૃદયમાં પ્રવેશ કરવો હોય છે ત્યારે એ જીવનો તાપ જુએ, પછી એના કામ, ક્રોધ, લોભ, મોહ, મોદ, મત્સર બધું આપ જ નિવૃત્ત કરે છે. એને એ બધાથી, એ દોષથી આપ જ મુક્ત કરે છે. પણ જે વાત છે કે સકલ લૌકિક વૈદિકનો જેમણે ત્યાગ કર્યો છે એવા સ્વીય ભગવદીઓની પરમ વિપ્રયોગ આરતીને એ મહામહોત્સવ માને છે. જેમ કે પુષ્ટિ માર્ગમાં મહામહોત્સવમાં તો ઘણા બધા મહોત્સવો છે. આપણે ત્યાં જન્માષ્ટમીને પણ મહામહોત્સવ કહેવામાં આવ્યો છે. એમ બીજા બધા અનેક છે, અન્નકૂટ છે, ઘણા બધા ઉત્સવોને મહામહોત્સવ કહેવામાં આવે છે. પણ એ આપણા વૈષ્ણવોના અંદરના ભાવ છે. પણ વાસ્તવમાં મહામહોત્સવ ઠાકોરજી કોને માને છે એ ગઈકાલે આપે હરિરાયજીએ કહ્યું કે જે ભગવદીઓ લૌકિક વસ્તુઓનો સ્વાર્થ અને લોભ છોડી દે છે અને જે આજ્ઞા થઈ છે શ્રી હરિરાયજીની શિક્ષાપત્રમાં એ મુજબ અવ્યાયવૃત્ત થઈ જાય છે અને પછી એ સાક્ષાત શ્રી વલ્લભમાં અથવા તો ઠાકોરજી પધરાયા હોય તો એમાં જ સેવામાં મગન રહે છે. અને પછી એમને લૌકિક વૈદિક એ બધું સહજ છૂટી ગયેલું હોવાથી હવે એમને બીજું તો કશું અંદર અભિલાષા ન રહે, પણ એક અભિલાષા ઠાકોરજીના દર્શનની રહે છે. અને એ અભિલાષામાં એવો તાપ એમના હૃદયમાં પ્રગટ થાય છે કે એ તાપ પ્રગટ થાય છે, એ જ તાપ એ ઠાકોરજી કહે છે કે મારા માટે મહોત્સવ છે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. પરમ વિપ્રયોગ આરતીને જ મહોત્સવ રૂપ માનનારા શ્રી કૃષ્ણને હૃદયમાં સ્થાપવા. અને એટલે જ મેં પેલું ટૂંક લીધી. ટૂંક લેવાથી, ધોળ લેવાથી જલ્દી સમજ પડે છે કે આ લોકો કેવા હોય છે જે આવી રીતે વિપ્રયોગ માટે તાપ કરે અને ઠાકોરજી એ તાપને જ પોતાનો મહોત્સવ માને છે. એ વૈષ્ણવોનો સ્વભાવ કેવો હોય છે. તો એક ધોળ લીધું, ટૂંક લીધી હતી, એની બીજી ટૂંક પણ બહુ સુંદર છે, એટલે આજે લઈ લઉં છું, ફરી પાછી બંને સાથે લઉં છું કે મૂર્ખા જગનારે, મૂર્ખા જગનારે, પ્રભુની નજરે સાચા ડાયા, જગના ડાયા ભેગું કરતા નાશ થનારી ચીજો. અને ભક્તો મૂર્ખા એટલા માટે પર જેનાથી માયા, મૂર્ખા જગનારે, મૂર્ખા જગનારે, પ્રભુની નજરે સાચા ડાયા. હવે આગળની ટૂંક લઉં છું, જે આ તો લીધી હતી ગઈકાલે, હવે આગળની લઉં છું. શું થશે ને કેમ થશે એ મહામંત્ર દુનિયાનો. જેમને આશ્રય નથી, જેમણે લૌકિક વૈદિક છોડ્યું નથી, જેમને પ્રભુ માટે મગન થયા નથી, જે વૈષ્ણવ તો છે પણ બહાર સુખ શોધી રહ્યા છે, એટલે ભેગું કરવામાં પડ્યા છે, એમના માટે છે આ. શું થશે ને કેમ થશે એ મહામંત્ર દુનિયાનો. ભક્તો બેઠા શ્રીજી છાયામાં, ભક્તો બેઠા શ્રીજી ચરણમાં, મીઠી શીતળ છાયા, મૂર્ખા જગનારે, મૂર્ખા જગનારે, પ્રભુની નજરે સાચા ડાયા. હવે આજે 9મો શ્લોક, શબ્દાર્થ. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના હૃદયરૂપ શેષ શૈયામાં શયન કરનારા અને અત્યંત ભાવરૂપ સ્વરૂપવાળા ગોપીજનોના સંગમાં રમણ કરવામાં તત્પર એવા શ્રી કૃષ્ણને હૃદયમાં સ્થાપવા. હવે જે આજ્ઞાઓ થઈ રહી છે એમાં કયા શ્રી કૃષ્ણના પણ સ્વરૂપો બધા બહુ છે ને, એટલે કયા સ્વરૂપનું હૃદયમાં સ્થાપન કરવું, એમાં આ બીજો શ્લોક આવ્યો. ગઈકાલે જે આવ્યો હતો કે જેમણે લૌકિક વૈદિકનો ત્યાગ કર્યો છે અને પછી જે વિપ્રયોગ થયો છે હૃદયમાં, એને મહામહોત્સવ માને છે, એ શ્રી કૃષ્ણને સ્થાપવા, એવું કહ્યું ને. હવે આજે કહે છે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના હૃદયરૂપ જે શેષ શૈયામાં શયન કરનારા કોણ? સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર.
અને બીજું કયું, અને અનંત ભાવરૂપ સ્વરૂપવાળા ગોપીજનોના સંગમાં રમણ કરવાવાળા, એટલે કે જે ગોપીજનો સાથે જે રાસલીલા, માનલીલા, દાનલીલા, વિહાર લીલા કરે છે તે એવા શ્રી કૃષ્ણને સ્થાપવા એવી આજ્ઞા કરી. વિવેચનમાં હવે આપ એનો વિવેચન જરૂરથી વાંચશો એવી આશા રાખું છું. હવે સમય પણ થયો છે. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જડિત તાપ અજા. ક્ષમા કરજો. સર્વોત્તમજીમાં આજે નામ જે આવ્યું એ નામ 93મું યજ્ઞ ભોક્તા, એટલે કે યજ્ઞ ભોક્ત્રે નમઃ. હવે આ જે ગોવર્ધન યાગ શરૂઆતમાં પહેલી વખત જ્યારે કર્યો શ્રી પ્રભુની આજ્ઞાથી, ઇન્દ્ર યાગને રોકાવડાવ્યો અને તે વખતે ભોગ ધર્યો, જે સામગ્રી લઈને ગયા અને ગિરિરાજને ફરતે એ બધો જ ભોગ સ્વયં પ્રભુએ આપે જ પ્રગટ થઈને આરોગ્યો હતો. એટલે હવે આ અર્થ કહી રહ્યા છે શ્રી ગોકુલનાથજી કે શા માટે યજ્ઞ ભોક્તા એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું નામ છે, એનું અહીંયા કારણ પ્રગટ કરી રહ્યા છે કે જે વખતે આ પ્રથમ વખત ગોવર્ધન યાગ થયો ઇન્દ્ર યાગને બદલે, અને જે ધર્યો ત્યારે કોણે આરોગ્યું હતું, તો કે ગોકુલનાથજી કહે છે કે પ્રભુએ સ્વયં, કારણ કે દર્શન આપવાનું વચન આપ્યું હતું કે દર્શન આપશે, પણ પોતે જ પ્રગટ થયા હતા અને એ ભોગ આરોગ્યો હતો. એટલે હવે સમજાવે છે કે શા માટે યજ્ઞ ભોગતા વલ્લભનું નામ છે. એ હવે કારણ કહે છે. તો સ્વયં ભગવાન પ્રભુએ શ્રી કૃષ્ણએ જ આપના મુખથી એ ભોગ આરોગ્યો હતો, અને હવે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું પ્રાગટ્ય પણ આપના પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના મુખારવિંદથી જ થયું છે. એટલે એ યજ્ઞના ભોગતા એ સાક્ષાત વલ્લભ જ છે એમ કરી અને યજ્ઞ ભોગતા નામ એ શા માટે વલ્લભને ધર્યું છે શ્રી ગુસાઈજીએ, એ અહીંયા પ્રગટ કર્યું. એટલે આનો અર્થ જ એવો થયો. અને બીજો અર્થ જોવા જઈએ તો હમણાં જે આગળના નામમાં કહી ગયા ગોવર્ધન સ્થિત ઉત્સાહી નમઃ, એમાં કે સ્વામિનીજી અને ગોવર્ધન એક જ છે શ્રી ગોકુલનાથજીનું વચન. એટલે હવે જો પ્રગટ થઈને લીધું એ તો પૂર્ણ પુરુષોત્તમે લીધું, પણ જ્યારે સ્વામિનીજી કીધું કે સ્વામિનીજી અને ગોવર્ધન એક છે, તેના બે પ્રમાણ હતા. એક તો ગોકુલનાથજી કહે એમાં પછી મિથ્યા ના હોય, પણ બીજું એ પણ પ્રમાણ હતું કે સાક્ષાત ઠાકોરજીએ જેમ કહ્યું કે મને જે આ માધુર્ય પ્રાપ્ત થયું છે એ શ્રી ગિરિરાજ ગોવર્ધનની કૃપાથી થયું છે. એટલે આમ ગિરિરાજ ગોવર્ધનની કૃપાથી થયું છે એનું બીજું નામ સ્વામિનીજી એવું શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કરી દીધું વૈષ્ણવો માટે કે એ સ્વામિનીજી અને ગોવર્ધનનાથજી એક જ છે. એટલે સ્વામિનીજી કોણ, તો પછી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી. એટલે જો ગોવર્ધન ગિરિરાજને આપણે ધરીએ છીએ તો એ કોણ આરોગી રહ્યું છે, એટલે ગોકુલનાથજીએ જે નામ કહ્યું ગોવર્ધન સિદ્ધ ઉત્સાહમાં એ તો સ્વામિનીજી કહ્યું, તો સ્વામિનીજી આરોગી રહ્યા છે. પણ એ સ્વામિનીજી યોગ્ય ના લાગે વૈષ્ણવોને, એટલે સ્વામિનીજીનું જે પ્રગટ સ્વરૂપ છે એ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી. એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એ જ આપણે જે કંઈ ધરીએ છીએ આરોગ્ય છે. એટલે જો નિત્ય સવારે પણ જે દર્શન થાય છે એમાં આ જ લઉં છું કે શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. પછી આપે જ આજ્ઞા કરી છે કે વૈષ્ણવોએ સતત બીજું કોઈ ઈચ્છા ના કરવી, પણ આ ઈચ્છા કરવી, મનોરથ કરવો કે શ્રી ગોવર્ધન ગિરિરાજ મહારાજના દર્શન એકવાર કરવા. એટલે અત્યારે સુલભ છે કે આપણે ફેસબુક ઉપર કરી શકીએ છીએ. પછી કહ્યું કે ત્યાં રહેવા માટેનો મનોરથ કરવો, તલેટીમાં ભલે રહી ના શકાય આવી પણ ચોખવટ કરી, અને કહ્યું કે સતત એમાં લીલા થઈ રહી છે એનું અનુસંધાન કરવું. એટલે આ રીતે ગિરિરાજ ગોવર્ધનનો મહિમા આપે તો પ્રગટ કરી દીધો છે. અને હવે આજે યજ્ઞ ભોક્તામાં જે કહ્યું એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જ આરોગી રહ્યા છે એ ભાવ છે. એટલે આપણે રાત્રે પણ જ્યારે શયનમાં હું મૂકું છું, શયન દર્શન વખતે જે દોડ આ જ લઉં છું, દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, કારણ કે આપ જ વલ્લભ છે. ગોકુલનાથજીના વચન ઉપર વિશ્વાસ રાખીએ તો જ આ લાભ છે, બાકી તો અન્યથા તમારો જે ભાવ હોય એ તમને મુબારક છે. તો અહીંયા આજે આ યજ્ઞ ભોક્તા નામના વિશે શ્રી ગોકુલનાથજીની ટીકા મારાથી ઓછા શબ્દો લીધા છે, વાંચવી પડશે આપ, એટલું તો આપ જરૂર વિશ્વાસ છે મને. આવતીકાલે યજ્ઞ કત્રે નમઃ નામ આવશે. અને હવે આપણે આજે સમય થઈ ગયો છે એટલે સીધા જ આશ્રયનું પદ લઈએ છે. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો
દ્રઢઈન ચરનન કેરો. શ્રી વલ્લભનાખા ચંદ્ર છટા બીના સબ જગમાં જો અંધેરો ભરોસો. દ્રઢઈન ચરનન કેરો. साधन और नहीं आ कली में जहाँ सो होय निबेरो. सुर कहाँ कहे द्विविधया दरो बिना मोल को चेलो भरोसो. દ્રઢઈન ચરનન કેરો. દ્રઢઈન ચરનન કેરો ભરોસો. દ્રઢઈન ચરનન દ્રઢઈન ચરનન દ્રઢઈન ચરનન કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી યमुने महारानी जी की जय. श्री वल्लभ कुल परिवार की जय. अपने अपने गुरुदेव की જય. આમાં ગિરિરાજ મહારાજની જય અલગ નથી બોલાવતો, કેમ કે ગોવર્ધન નાથ એટલે આપ ગિરિરાજમાંથી જ પ્રગટ થયા છો, એટલે જ આપનું નામ છે ગોવર્ધન નાથ. એટલે બે સ્વરૂપની સાથે જે આપણે બોલાવીએ જ છે ભાવ છે, એટલા માટે. જય હો પ્રભુ.